સ્ટુડન્ટ્સ, આજના સેશનનો ટોપિક છે ક્વિક રિકેપ. ચેપ્ટરમાં આવતા નિયમો અને અગત્યની ડેફિનેશનને કન્સિડર કરીશું. કોઈપણ વિદ્યુતભારની આસપાસ જો બીજો કોઈ વિદ્યુતભાર રહેલો હોય તો બંને વિદ્યુતભાર એકબીજા પર આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું વિદ્યુતબળ લગાડે તો એમની વચ્ચે પ્રવર્તા વિદ્યુતબળ માટેનો કુલમ્બનો નિયમ. બે બિંદુવત સ્થિર વિદ્યુતભાર વચ્ચે પ્રવર્તું વિદ્યુતબળ એ તેમના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનું ગાણિતિક સ્વરૂપ F = K Q1 Q2 upon R². Q1 Q2 બે બિંદુવત સ્થિર વિદ્યુતભાર અને R એ એમની વચ્ચેનું અંતર છે. K કુલમ્બ અચળાંક જેનું મૂલ્ય 9×10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ્બ સ્ક્વેર. જો તંત્રમાં બે કરતાં વધારે વિદ્યુતભાર હોય તેમાં કોઈ એક વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભારો વડે લાગતું પરિણામી કુલમ્બ બળ નક્કી કરવા માટે સંપાતપણાનો સિદ્ધાંત. સ્ટેટમેન્ટ: જ્યારે કોઈ એક વિદ્યુતભાર ઉપર એક કરતાં વધારે કુલમ્બ બળ લાગે છે ત્યારે તેની પર લાગતું પરિણામી કુલમ્બ બળ એ દરેક સ્વતંત્ર કુલમ્બ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. જો તંત્રમાં Q1 Q2 અપ ટુ Qn જેટલા વિદ્યુતભાર હોય તો એમાં કોઈ Qi વિદ્યુતભાર પર લાગતું પરિણામી કુલમ્બ બળ Fi વેક્ટર બરાબર સિગ્મા J = 1 to n but J is not equal to I K Qi Qj Ri વેક્ટર માઇનસ Rj વેક્ટર અપોન Ri વેક્ટર માઇનસ Rj વેક્ટર મોડ ક્યુબ. ધ્યાનમાં રાખજો બેટા, જે વિદ્યુતભાર પર બળ લાગે એ ક્રમમાં પહેલાં લખાય અને જેમના વડે બળ લાગે એ ક્રમમાં પછી લખાય. વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગાઉસનો નિયમ ઘણો મહત્વનો. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ તેના વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. રેગ્યુલર સેશનમાં આપણે શીખી ગયા ગાઉસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે લાગુ પાડી શકાય, ગમે તે આકારની અને ગમે તે સાઇઝની હોય. ઇક્વેશનની ડાબી બાજુ આવતું વિદ્યુત ક્ષેત્ર એ સપાટીની અંદરના અને બહારના દરેકે દરેક વિદ્યુતભારને કારણે મળે, પરંતુ ઇક્વેશનની જમણી બાજુ આવતો સિગ્મા ક્યુ એ સપાટીની અંદર રહેલો જ વિદ્યુતભાર છે. કોઈપણ વિદ્યુતભાર તંત્રની આસપાસના જેટલા વિસ્તાર સુધી તેની અસર પ્રવર્તી હોય, એટલે કે એની આસપાસના વિસ્તારમાં બીજા કોઈપણ વિદ્યુતભાર ઉપર જ્યાં સુધી વિદ્યુતબળ લગાડી શકે તેટલા વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ડેફિનેશન: વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે રહેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુતબળને તે તંત્રનું તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ગાણિતિક સ્વરૂપ વેક્ટર E = વેક્ટર F અપોન Q. ફોર્મ્યુલા પરથી જો છેદને 1 લઈએ તો F બરાબર E થાય, એટલે કે જો Q બરાબર +1 હોય, એકમ ધન વિદ્યુતભાર હોય તો F બરાબર E, એટલે કે તેની પર લાગતું વિદ્યુતબળ એ વિદ્યુત ક્ષેત્ર જેટલું થાય. વિદ્યુત દ્વિધ્રુવી ઇલેક્ટ્રિક ડાયપોલ એ બે વિદ્યુતભાર ધરાવતું એક તંત્ર છે જેમાં સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી ચોક્કસ અંતરે રહેલા હોય છે. બિંદુ દ્વિધ્રુવી પોઇન્ટ ડાયપોલ: જો ઇલેક્ટ્રિક ડાયપોલમાં બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a → 0 હોય અને q →∞ હોય તો મળતી ડાયપોલને પોઇન્ટ ડાયપોલ કહેવાય. વિદ્યુત ફ્લક્સ ઇલેક્ટ્રિક ફ્લક્સ. ફ્લક્સ એટલે પસાર થતો કશાકનો જથ્થો, સમથિંગ પાસિંગ થ્રુ. સમાન વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે રહેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તેની સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કહેવાય. phi = વેક્ટર E.વેક્ટર A, એટલે કે EA cos θ, જ્યાં θ એ બે સદિશો વચ્ચે બનતો કોણ છે. ધ્યાનમાં રાખજો, વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે, એ માત્ર પસાર થતી રેખાઓની સંખ્યા દર્શાવે. એન્ડ સેકન્ડ પોઈન્ટ,
આ ફોર્મ્યુલા માત્ર ને માત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં સુધી જ એપ્લિકેબલ. જો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન વેક્ટર E ડોટ dA, એટલે કે કોઈ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રના પૃષ્ઠ સંકલનને તેની સાથે સંકળાતો વિદ્યુત ફ્લક્સ કહેવાય. બે વિદ્યુતભાર એકબીજા પર વિદ્યુત બળ લગાડે. વિદ્યુત બળ સદિશ રાશિ તો કુલમ્બ બળની સદિશ સ્વરૂપમાં રજૂઆત. Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર વડે લાગતું કુલમ્બ બળ. ધ્યાનમાં રાખજો, જે વિદ્યુતભાર પર બળ લાગે એ ક્રમમાં પહેલાં લખાય અને જેના વડે બળ લાગે એ ક્રમમાં પછી આવે. એ ધ્યાનમાં રાખીને વેક્ટર F12 K Q1 Q2 R1 વેક્ટર માઇનસ R2 વેક્ટર અપોન R1 વેક્ટર માઇનસ R2 વેક્ટર મોડ Q પર વડે યાદ રાખવાનું, જેના પર બળ લાગે એ પહેલાં આવે અને જેના વડે બળ લાગે એ ક્રમમાં પછી આવે. તે જ રીતે વિદ્યુતભાર 2 પર વિદ્યુતભાર 1 વડે લાગતું કુલમ્બ બળ. વન્સ અગેન, જેના પર બળ લાગે એ ક્રમમાં આગળ, જેના વડે લાગે એ ક્રમમાં પાછળ. વેક્ટર F21 K Q2 Q1 R2 વેક્ટર માઇનસ R1 વેક્ટર અપોન R2 વેક્ટર માઇનસ R1 વેક્ટર મોડ Q. આજના સેશનમાં ચેપ્ટરમાં આવતા બધા નિયમો અને કેટલીક અગત્યની ડેફિનેશન્સને ધ્યાનમાં લીધી. આજનું સેશન અહીંયા સ્ટોપ કરીએ. બાય બેટા.